નમસ્કાર જૈન મિત્રો, આજના વિડીયોની અંદર આજે માધ્યમિકનું છે સરકારી અને ગ્રાન્ટેડ એનું ડીવી લિસ્ટ આવી ગયું છે. ત્યારબાદ જોઈએ તો સેન્ટરોની યાદી આવી ગઈ છે, તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતે અને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે છે એ બાબતે ચર્ચાઓ કરીશું. અને કઈ કઈ વિષયમાં છે એ સરકારીની અંદર છે એ કઈ કઈ વિષયમાં છે વધારો આવ્યો છે, કઈ વિષયમાં ઘટાડો આવ્યો છે અને કયા વિષય એવા છે કે એઝ ઇટ ઇઝ સીટો રહેલી છે. તો એ બાબતે આખા વિડીયોની અંદર વાતચીત કરીશું. તો આખો વિડીયો છે એ સંપૂર્ણ રીતે જોજો. તેમ છતાં પણ વિડીયોના અંતે તમારા કોઈ પ્રશ્ન રહી જાય છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં જણાવજો. તો સૌથી પહેલા તો આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે આપણા માધ્યમિકનું છે સરકારી અને ગ્રાન્ટેડ આવી ગયું છે. એમની અંદર જેટલા પણ ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર લિસ્ટમાં નામ સમાવિષ્ટ છે એ બધા ઉમેદવારોને છે એ ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું છું. અને આજે વાત કરવી છે તો જેવી રીતે આપણે ગ્રાન્ટેડની અંદર છે 3178 નો વધારો આવ્યો હતો. ઉચ્ચતર માધ્યમિક સરકારીની અંદર ઉચ્ચતર માધ્યમિકમાં તમે સરકારીમાં જોવા જાઓ તો ત્યાં અંદાજિત 45 જેટલી જગ્યાઓનો વધારો આવ્યો છે. એ જ રીતે આજે માધ્યમિકની અંદર સરકારી શાળાઓની અંદર છે એ 142 જેટલી સીટોનો છે વધારો થઈને આવ્યો છે. તો આજે સંપૂર્ણ વિગતવાર આપણે આજના વિડીયોની અંદર વાતચીત કરીએ. તો સૌથી પહેલા તો જોવા જઈએ તો ઘણા એવા વિષય છે કે એમાં વધારો થયો છે, ઘણા વિષય એવા છે કે એમાં ઘટાડો થયો છે અને એકાદ વિષય એવો છે કે એઝ ઇટ ઇઝ સીટો રહેલી છે. હવે સૌથી પહેલા જોવા જઈએ તો જ્યારે આની પહેલાનું જ્યારે આપણું વેકેન્ટ પોસ્ટનું જે લિસ્ટ પોર્ટલ પર હતું એની અંદર જગ્યાઓ છે અપડેટ થઈ અને ફરીથી આજે 9 તારીખનું છે મુકાઈ ગયું છે. અગાઉનું જ્યારે વેકેન્ટ પોસ્ટ મૂકેલું હતું એમની અંદર જગ્યાઓ હતી 1196 અને આજે જે વેકેન્ટ પોસ્ટ માટેનું જે લિસ્ટ છે એ મુકાયેલું છે 9 તારીખ મુજબ. તો એમની અંદર જગ્યાઓ જોવા જાય તો 1338 છે. મતલબ કે અગાઉ અને અત્યારે ડિફરન્સ જોવા જાય તો 142 જેટલી સીટો એવી છે કે વધીને આવી છે. હવે બધા વિષયની અંદર છે વધારો થયો નથી, અમુક વિષયની અંદર ઘટાડો થયો છે. તો એ બાબતે વાત કરીએ તો ટોટલ 5 વિષય એવા છે કે એમાં વધારો થઈને આવ્યો છે. તો કે ગણિત વિજ્ઞાનની અંદર છે 85 સીટોનો વધારો થયો છે, અંગ્રેજીની અંદર 61 સીટોનો વધારો થયો છે, કમ્પ્યુટરની અંદર જોવા જાય તો 1 સીટનો વધારો થયો છે, હિન્દીની અંદર 2 અને સામાજિક વિજ્ઞાનની અંદર જોવા જાય તો 9 સીટોનો વધારો થયો છે. ફરીથી બોલી દઉં છું, ગણિત વિજ્ઞાનમાં 85, અંગ્રેજીમાં 61, કમ્પ્યુટરમાં 1, હિન્દીમાં 2 અને સામાજિક વિજ્ઞાનમાં 9. આ 5 વિષયમાં છે જગ્યાનો વધારો થઈને આવ્યો છે. અને ઘટાડો જોવા જાય તો યોગા વ્યાયામની અંદર જોવા જાય તો 2 સીટનો ઘટાડો થયો છે. ગુજરાતીની અંદર જોવા જાય તો 14 સીટોનો. એ જ રીતે જોવા જાય તો સંસ્કૃત વિષય એવો છે કે એમાં એઝ ઇટ ઇઝ જે પહેલા જગ્યાઓ હતી એ અને હાલમાં જેટલી જગ્યાઓ છે બંને સરખી જ છે. એટલે 5 જેટલા વિષયમાં વધારો થયો છે, 2 જેટલા વિષયમાં ઘટાડો થયો છે અને સંસ્કૃતમાં એઝ ઇટ ઇઝ રહેલું છે. આ જગ્યાઓને આપણે જોવા જાય તો વધઘટ છે એ વધઘટ જોઈ અને કાઉન્ટ કરીએ તો 142 જેટલી સીટોનો છે વધારો થયો છે. ભૂતકાળમાં જ્યારે પણ વેકેન્ટ પોસ્ટ મૂકેલી હોય છે ત્યારે નીચે સ્ટાર કરીને લખવામાં જ આવેલું હોય છે કે કેટેગરી અને વિષય વાઇઝ જગ્યાઓ છે એમાં આખરી વધઘટ છે એ વિભાગ હેઠળ રહેશે. એટલે ક્યારેક આ જે બે વિષયની અંદર છે જોવા જાય તો ગુજરાતી ને વ્યાયામ એની અંદર છે કાપ મૂક્યો છે. આ રીતે જોવા જાય તો જગ્યાનો વધારો ઘટાડો ને એઝ ઇટ ઇઝ એ બાબતે વાત કરી છે. ત્યારબાદ જોવા જાય તો ગ્રાન્ટેડની અંદર વધારો છે ઓલરેડી 21 માર્ચ જ્યારે 21 તારીખ હતી ત્યારે વધારો આવ્યો તો 3178 નો, તો ત્યારે એઝ ઇટ ઇઝ એમાં વધારો થઈને જ આવ્યો છે. એટલે હાલ જે વધારો આવ્યો છે 142 સીટોનો એ માત્ર ને માત્ર સરકારી માધ્યમિક શાળાનો છે. હવે જોવા જાય તો ડીવી લિસ્ટની અંદર જેટલા પણ ઉમેદવારોના નામ સમાવિષ્ટ છે તો કેટેગરીના 3 ગણા ઉમેદવારોને સમાવિષ્ટ કરેલા છે. ભૂતકાળના વિડીયોમાં પણ આપણે કીધું છે કે માની લો કે જનરલના જેટલી પણ સીટો હોય, જનરલમાં ટોપ મેરિટમાં જે આવતા હશે એ મુજબ 3 ગણાને બોલાવીને ત્યારબાદ જેટલી પણ માની લો કે ઉદાહરણ તરીકે મેં તમને કીધું હતું 100 ની અંદર ધારો કે 40 હોય તો 4 તેરી 12 120 ને એ રીતે બોલાવીને બાકીની પછી કેટેગરી આવતી હોય એ મુજબ પોતપોતાની કેટેગરીના 3 ગણા બોલાવેલા છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ગણિત વિજ્ઞાન છે એના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર કેટેગરીના 3 ગણા મુજબ જોવા જાય તો સરકારીની અંદર 1545 ઉમેદવારોને ડીવી માટે બોલાવેલા છે. અને એ જ રીતે ગ્રાન્ટેડમાં જોઈએ તો 3783 ગ્રાન્ટેડની અંદર ગણિત વિજ્ઞાનની અંદર ડીવી માટે બોલાવેલા છે. આ જ રીતે બધા વિષયોના પોતપોતાની રીતે આપણે જે ડીવી લિસ્ટની અંદર સમાવિષ્ટ ઉમેદવારોની યાદી છે એની પીડીએફ છે તમામ ગ્રુપોમાં પણ શેર થઈ ગઈ છે અને પોર્ટલ પર પણ મુકાઈ ગયેલી છે.
તો આ રીતે 3 ગણા ઉમેદવારોને ડીવી માટે બોલાવેલા છે. ઘણા ઉમેદવાર એમ કહે છે કે અમારું નામ નથી, અમારું આવવું જોઈએ, પરંતુ આ રીતે બોલાયેલા છે. છતાં પણ તમને એમ લાગે કઈ રીતે બોલાવે છે, જો ન સમજાય તો ફરીથી ચોક્કસથી નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો, અથવા વ્યક્તિગત રીતે મેસેજ કે ફોન કરીને પૂછી શકો છો. હવે કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતે વાત કરીએ તો સરકારીના કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જોવા જાય તો 9 તારીખથી લઈ અને 16 તારીખ સુધીની રહેલી છે. એ જ રીતે ગ્રાન્ટેડની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના જે કોલ લેટર છે એ ડાઉનલોડ કરવા માટેની તારીખ છે 9 તારીખથી લઈને 24 તારીખ સુધીની રહેલી છે. એટલે આજથી જ જેટલા પણ ઉમેદવારો છે એ 9-10 સરકારી ને ગ્રાન્ટેડની અંદર જે ઉમેદવારો છે એ બધા મિત્રોએ છે પોતપોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી લેજો. કોલ લેટર કરવાની તારીખ માની લો કે સરકારીની 9 થી 16 છે, તો એવું ન વિચારતા કે 3 દિવસ પછી ડાઉનલોડ કરીશ. તો ક્યારેક એવું પણ બને તમે કોલ લેટર ડાઉનલોડ કરો એ પહેલા તો તમારે ડીવી આવીને જતું રહ્યું હોય. એટલે ખાસ બધા મિત્રો છે પોતાનો કોલ લેટર એક વખત ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો. ઘણા મિત્રોને છે સરકારીની 15 તારીખ આવી છે, ઘણાને ગ્રાન્ટેડની છે 21 તારીખ આવી છે, એ જ રીતે ઘણાને સરકારીની 16 તારીખ છે, એ જ રીતે ગ્રાન્ટેડની કોઈને 22 તારીખ છે. એટલે અલગ અલગ તારીખો આવેલી છે. તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી લેજો, જેથી કરીને પાછળથી 11-12 સરકારી ને ગ્રાન્ટેડમાં 3-4 ઉમેદવાર એવા હતા કે પોતે ડીવી કરાવતા ભૂલી ગયેલા છે. પાછળથી હેરાન ન થવું પડે એના કરતા ખાસ કરીને પોર્ટલ ઉપર જઈ અને ચોક્કસથી તમે તમારો કોલ લેટર ડાઉનલોડ કરી લેજો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે ચાલુ થઈ ગયું છે રજાઓના દિવસોને બાદ કરતા. ડીવી જોવા જાય તો ડીવી સેન્ટરનું જે લિસ્ટ છે એ તમામ લિસ્ટ પણ મુકાઈ ગયું છે, અને ડીવી લિસ્ટ એ પણ મુકાઈ ગયું છે 3 ગણા મુજબ. તમને કશું જ માની લો કે ડીવી સેન્ટર ક્યાં ક્યાં છે કશું જ તમને માહિતી ન મળે તો સાઈડમાં જઈ અને તમે ત્યાં પોસ્ટ ઉપર તમે જોશો અત્યારે યુટ્યુબના માધ્યમમાં, તો ત્યાં મેં મૂકી દીધેલું છે. તો આ બાબતે માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ બંનેની વાતચીત કરી દીધી છે. હવે જોવા જાય તો 9-10 સરકારીનું છે અને ગ્રાન્ટેડનું બંનેનું ડીવી ફટફટ ચાલુ થઈ ગયું છે. તો આના પેરેલમાં 11-12 સરકારીનું એફએમએલ અને એનું શાળા પસંદગી જિલ્લા પસંદગી પણ સત્વરે ટૂંક જ સમયની અંદર પ્રસિદ્ધ કરવામાં આવશે. એની ક્વેરી સોલ્વ થઈ જશે એટલે ડાયરેક્ટ એ પ્રસિદ્ધ કરી દેશે. એટલે આવનારા દિવસોમાં છે સત્વરે છે વિભાગ તરફથી એકદમ ફટફટ કામ થઈ રહ્યું છે. ખાસ કરી અને આખો વિડીયો છે શાંતિથી જોઈ લેજો. કશું ન ખબર પડે તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો જો તમને સારો લાગે છે તો તમારા સાથી મિત્રો જેટલા પણ ઉમેદવાર છે એમના સુધી આ વિડીયોને છે પહોંચતો કરજો. જો સારું લાગે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. કશું ન ખબર પડે તો અમારો સંપર્ક કરો. બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર.